મીરા બહુ, હું તમને સવારની સમજાવીને થાકી ગઈ કે આ સેજલને ત્યાં આપણે પહેરામણીમાં બધું આપવું પડશે જે મેં લિસ્ટ બનાવીને આપ્યું છે, પણ તમે તો સમજવા જ રાજી નથી થતા. ના જ સમજુ ને મમ્મી, આટલું બધું વસ્તુ આપવાની શું જરૂર છે? અને સેજલબેનના લગ્નને છે ને બહુ ઝાઝો ટાઈમ થઈ ગયો છે. હવે આટલું બધું આપણા ઘરમાંથી ના દેવાનું હોય એને. અરે દીકરી છે આ ઘરની, તો એને દેવું તો પડે ને. હવે તારા ઘરેથી આવે છે તો મારે મારી દીકરીને નહીં દેવાનું? મમ્મી હું એમ જ તો કહું છું, તમારા લોકોના રિવાજ જ ખોટા છે. આટલું બધું આપવાની શું જરૂર છે? અરે એકવાર મેરેજ થઈ જાય ને પછી બધાને પોતાની લાઈફ હેન્ડલ કરતા શીખી જવું જોઈએ. મીરા બહુ, થોડા શાંત પડો અને સાસુની વાતને છે ને મગજથી નહીં પણ મનથી જાણો તો તમને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. હવે સેજલની નણંદને ત્યાં પ્રસંગ છે અને આપણા ઘરેથી જો પહેરામણી નહીં ગઈ તો સેજલનું કેટલું ખરાબ લાગશે. એમાં શું ખરાબ લાગવાનું વળી? એ લોકોને જોવું પડે ને કે આપણે પણ પહોંચી વળીએ ને તો જ આપવાનું હોય. બાકી કઈ દીકરીને આપવા માટે છે ને વ્યાજે પૈસા ના લેવાના હોય મમ્મી. હા, પણ આપણે ક્યાં વ્યાજે રૂપિયા લેવાના છે? અરે તને તો ખબર છે ને આપણા ઘરની પરિસ્થિતિ અને આપણી તેવડ છે તો જ આપણે દઈએ છીએ ને. પણ મને એ નથી સમજાતું મીરા વહુ કે છેલ્લા કેટલાય સમયથી તમારા સ્વભાવને શું થઈ ગયું છે. આ અઠવાડિયા પહેલાં નાનકડી વાતની અંદર તમે સોસાયટીમાં ઝઘડો કરી બેઠા, બાકી હતું તો તમે કાકીને ત્યાં ઝઘડો કરી આવ્યા. અરે નાની નાની બાબતમાં તમને ઝઘડો શું કામ સૂચે છે? કારણ કે હું સાચી હોઉં છું એટલા માટે. બસ મને છે ને ખોટું સહન નથી થતું. જો મારી સામે કોઈ ખોટું કરે ને તો બસ હું તો એમની સાથે લડવાની જ છું. અરે કોઈ તમારી સાથે ખોટું નથી કરતું અને લડવાની વાત ક્યાં આવે? જો તમને એવું લાગે છે કે આ ઘરમાં તમારી સાથે સરખું વર્તન નથી થઈ રહ્યું? મેં એવું નથી કીધું મમ્મી. વાત અત્યારે સેજલબેનની ચાલી રહી છે. અને હા, મારી સાથે ખરાબ વર્તન થશે ને તો એનો પણ વળતો જવાબ હું આપી જ દઈશ. મને ખબર છે કે તમે વળતા જવાબ આપી દેશો. હું એમ કહું છું કે સેજલની સાસરીમાં મોકલાવવા માટે તમને શું વાંધો છે? સારું, તમારે મોકલાવું જ છે ને તો મોકલી દો બધું. હું તો એમ કહું છું કે આ ઘર અને પ્રોપર્ટી છે ને એ પણ સેજલબેનને જ આપી દો, એટલે આપણે કાંઈ ટેન્શન જ નહીં મમ્મી. અરે મીરા બહુ, હું તમને એમ નથી કહેતી, તમે કેમ નથી સમજતા? અને આ ઘર પ્રોપર્ટીની વાત ક્યાં કરી છે? હું તો વ્યવહારિક વાત કરી રહી છું. જે લેતી દેતી હોય, આપવાનું હોય, કરવાનું એ તો કરવું પડે ને. સમાજના નિયમ પ્રમાણે તો જીવવું પડે ને. સારું, તમને મનમાં આવે ને એમ કરો. તમે મારું માનશો તો નહીં જ ને. આપી દો સેજલબેનને બધું. અને હું તો કહું છું કે મારા ઘરેના પડ્યા છે ને એ મોકલાવી જ આપો મમ્મી, એટલે કામ જ પતી જાય. મીરા બહુ, તમે ખોટું વિચારો છો. જરા વિચાર તો કરો. આ ઘરના તમે એકના એક વહુ છો અને મારી એકની એક દીકરી સેજલ. હવે તમે જ અત્યારે નહીં વ્યવહાર સાચવો, આવતીકાલે જો મારી ગેરહાજરી હશે તો મારી દીકરી કોના આંગણે ચડશે? આટલું બધું વિચારવાનું ક્યાં આવે છે મમ્મી? અત્યારે જે કરવાનું છે ને એ કરો. તમને કહું છું મને આ બધી વસ્તુ નથી ગમતી, મને ગુસ્સો આવે છે. સમજતા કેમ નથી તમે? અરે પણ ગુસ્સો કઈ બાબતમાં આવે છે મને એ તો સમજાવો. સેજલબેન મારી 5 રૂપિયાની ગણતરી નથી કરતા. જ્યારે આપણે એની સાસરીમાં જઈએ ને તો સારા મોઢે મને બોલાવતા પણ નથી. અને એક તમે છો કે બધું લૂંટાવા ઉપર આવી ગયા છો. અરે એ તમારી ભૂલ છે. મારી સેજલે ક્યારે તમને માન સન્માન ન આપ્યું અને ક્યારે તમને એવું લાગ્યું કે એની સાસરીમાં તમારું માનપાન ન જળવાયું? મીરા બહુ, આ કઈ ગેરસમજ થઈ રહી છે તમારી. બાકી ન સેજલ તમારી સાથે એવું કરે ને આ પરિવારની કોઈ પણ એક વ્યક્તિ તમારી સાથે ગેરવર્તન કરી શકે. સારું, ફિનિશ કરો અહીંયા આવે. હવે આ કન્વર્સેશન ક્યારેય નહીં થાય. આપી દો તમારી દીકરીને જે આપવું હોય એ. હું કંટાળી ગઈ છું હવે. મને તો એ નથી સમજાતું હા મીરા વહુને થઈ શું ગયું છે? વાત વાતમાં કોઈની ને કોઈની સાથે ઝઘડો જ કર્યા કરે છે. અરે બાકી હતું તો આ વ્યવહારિક વાતમાં ઝઘડો કરવા માંડ્યા. હા, કોઈ ઝઘડાનો વિષય છે અને એમને એમ લાગે છે કે અમે આ બધી પ્રોપર્ટી મારી દીકરીને આપી દઈશું. ના ના, મને લાગે છે મીરા વહુને એકવાર તો ડૉક્ટરને બતાવવું જ જોઈએ. એમના સ્વભાવમાં ઘણો ફેર આવી ગયો છે. અરે આ શું છે? ફોન શું કામ લઈ લીધો મારો? લાવ. તમને ખબર છે ને આજે સન્ડે છે. તમને કીધું તું ને બજારમાં જવાનું છે તો હજી રેડી નથી થયા. અરે હાલ ને ભાઈ, રેડી જ છું બજારમાં જવા માટે. તું ક્યારની આવી જોવે ને. તમે આવી રીતે બજારમાં આવશો આ કપડાં પહેરીને? આદિ, કંઈક વ્યવસ્થિત કપડાં તો પહેરો. આ કપડામાં શું વાંધો છે? તમને ખબર છે ને મને ટી શર્ટ જરાય નથી ગમતા. તને ન ગમતા હોય તેમાં હું શું કરું? મને ગમે છે, મારે પહેરવા છે, તો તને શું પ્રોબ્લેમ છે? કારણ કે મારે તમને સાથે લઈને નીકળવાનું છે. એક દિવસ તમે મારી મરજીના કપડાં પણ ના પહેરી શકો ને.
અરે ભાઈ રોજ જે ઓફિસે જાઉં છું ત્યારે શર્ટ પહેરીને તો જાઉં છું ત્યાં ટી શર્ટ પહેરીને જાઉં છું ત્યાં તો- આજ એક સન્ડે મળે તો ટી શર્ટ પણ નહીં પહેરવાનું મારે ત્યાં તો શર્ટ પહેરીને જ જાવ ને. ઓફિસમાં કેટલી બધી છોકરીઓ હોય ને તો ત્યાં સારું દેખાવું પડે, પણ ઘરની બાયડી છે ને એ નથી ગમતી બસ. હવે એમાં છોકરીઓ ક્યાં વચમાં આવી? ઓફિસના સ્ટાફ વચ્ચે મારે સરખી રીતે રહેવું પડે એટલા માટે ત્યાં શર્ટ પહેરવો ફરજિયાત હોય છે, બીજું કાંઈ નથી હોતું. બાકી જો ત્યાં પરમિશન આપે ને તો ત્યાં પણ ટી શર્ટ પહેરીને જ જાઓ. તો ધીમેથી બોલો ને, સમજાય છે ને સંભળાય છે. પણ તે આવીને કર્યું જેવું. હું ફોન લઈને બેઠો તો તારે આંચકવાની જરૂર શું હતી? મને તો એ નથી ખબર પડતી કે તમારા ફોનમાં શું છે. અરે આજે નવરો પડીને ઘડીક ફોન ઘુમડવું એમાં થઈ શું ગયું? મારી પાસે છે ને એક જ દિવસ હોય છે તમારી સાથે રહેવા માટે, એમાં પણ તમારો ફોન, તમારા મમ્મી ને તમારું આ ઘર. અરે આ બધી કેવી વાત કરે છે તું? મમ્મી, ઘર, હું એટલે અમે શું કરીએ તને? તમે જે કરો છો ને એ તો કોઈની ઓકાત નથી કરવાની. કોણ જાણે મારા બાપને શું સૂઝ્યું હતું ને મને તમને દીધી. અરે આ કેવી વાત કરે છે તું? મને થપ્પડ મારી તમે? તમારી હિંમત કેવી રીતે થઈ? મતની વાત કરે છે હજી મારીશ. હવે કઈ બોલતી નહીં. મને ખબર છે તારા મગજની. બહુ તપી જાય છે તારો મગજ. જ્યારે હોય ત્યારે બસ લવ 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 શરૂ જ કરી દે છે. સમજતી જ નથી એક વાતમાં. બસ મારી લીધું ને, થઈ ગઈ ને શાંતિ તમને. હજી મારવી હોય ને તો હજી મારી લ્યો. હા હજી મારવી હશે ને તો મારી લઈશ, પણ હવે હું બજારમાંય નહીં આવું. તારે જવું હોય ને તો ઉપર જા, નીકળ. મારે ક્યાંય નથી જવું. બજારમાં જતી હતી ને તો તમારા ઘરનો સામાન લેવા જતી હતી. મારે શું છે, રો ભૂખ્યા. હે ભગવાન, આને કોણ સમજાવે? આનો મગજ કેમ આવો છે ખબર નથી પડતી. જ્યારે હોય ત્યારે કોઈ પણ વાતમાં ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો, ક્યારે શાંતિથી વાત જ નથી કરતી. કેમ મમ્મી કંઈ બોલતા નથી અને કેમ ઉદાસ બેઠા છો? કાજલે કંઈ કીધું તમને? કાજલ કાજલ કાંઈ ન કહે. તો કેમ કંઈ બોલતા નથી? કેમ ઉદાસ છો એવું લાગે છે મને આજે? ખબર નહીં કેમ 2-3 દિવસથી મને કંઈ સારું નથી લાગતું. માથું દુખ્યા કરે છે, ખાવાનું ભાવતું નથી, અંદરથી જરાક તાવ જેવું લાગે છે. મને થાય છે કે આજે હું ડૉક્ટરને બતાવી આવું. હા તો કાજલને પણ જોડે લેતા જાજો. પણ રવિ, હા એક વાત મને મૂંઝારો કરાવ્યા કરે છે. અરે બા, જે હોય ને તે મને કયો. શું થયું છે કયો મને હવે. જ્યારથી ત્યારે લગ્ન કર્યા અને કાજલ આપણા ઘરે આવી, આપણું ઘર કેટલું હર્યું ભર્યું થઈ ગયું. ઘરની બધી જવાબદારી ઉઠાવી લીધી એણે. એક કામ મને નથી કરવા દેતી. મારી દવાનું ધ્યાન રાખે. મને ચાની ઈચ્છા થાય અને ચાનો કપ મારા હાથમાં હોય. જમવાનું સમયસર, બોલવામાં એટલી મીઠાશ, વર્તન એટલું સરસ. કાજલથી મને કોઈ ફરિયાદ નથી. તો તમે કેમ મમ્મી ઉદાસ રહ્યો છો એટલા બધા? આપણી નિરાતી. કેમ મીરાબેન એટલું બધું શું કર્યું વળી? મીરા મારી દીકરી અને તારી બેન છે. એને સાસરે તો વળાવી દીધી, પણ સાંભળવા મળ્યું છે કે ખબર નહીં કેમ એ એના સ્વભાવને લઈને ઘરનું વાતાવરણ ડોળ્યા કરે છે. એનાથી એના ઘરના કોઈ ખુશ નથી. ના મમ્મી, આ વાત શક્ય ના બને. આપણી બેન એવું કરે જ નહીં ક્યારેય. ના બેટા, મને વાત મળી છે ને ત્યાં સુધી એ જ સાચું છે. પણ કાંઈ નહીં, ધીરે ધીરે એ ત્યાં સેટ થઈ જશે. બધાને સંમતિ થઈ જશે. હા એ તો થોડા દિવસ શું છે કે નવું હોય ત્યારે એવું ચાલતું હોય ઘરમાં. હા, પણ પછી એ પણ સુધરી જશે. બાકી હવે આ ઉંમરે ખરેખર જોવા જઈએ ને તો માવતરને દીકરા, વહુ, દીકરી, જમાઈ એના તરફથી કોઈ ફરિયાદ હોવી જ ન જોઈએ. પણ કાંઈ નહીં, સારું થઈ જશે. હા અને તું કાજલને કહી રાખજે કે સાંજે મમ્મીને લઈને દવાખાને છે. હા હું કહી દઈશ કાજલને. કારણ કે થોડા ચક્કર પણ આવે છે ને, હા હા તો એ મારી સાથે હોય તો સારું. હા હા સારું, હાલો તો હું કાજલને કહી દઉં.
તમે સાંજે જઈ આવજો હા અને જમી લેજો અત્યારે તમે. હમણાં ઈચ્છા નથી પણ ભૂખ લાગશે તો ખાઈ લઈશ. હા અને બેટા આ તમારું મન થોડુંક મૂંઝારો થતો હતો ને એટલે મેં તને મીરાની વાત કરી પણ એ વાત તું કોઈને કહેતો નહીં. હા મમ્મી હું કોઈને નહીં કહું. કાજલને પણ નહીં. હા હા કાજલને પણ નહીં કહું. બસ સારું ચાલો તમે જમી લેજો હું જાઉં અને સાંજે તમે ને કાજલ બે બતાવી આવજો બરાબર. તું કાજલને કહેતો છે. હા હું કહેતો જાઉં છું કાજલ. ચાલો જય શ્રી કૃષ્ણ. બા હવે કેવું લાગે છે? સુતાર્યો ને શું બેસવું છે તમારે? અરે ના બેટા હુઈ હુઈને વાહો બળે છે. તું મને એ કહે કે ડૉક્ટરે હું કીધું? ડૉક્ટરે છે ને કાંઈ નથી કીધું, ખાલી એમ કીધું કે વાયરલ ઇન્ફેક્શન છે, 1-2 દિવસમાં સારું થઈ જશે તમને. થઈ જાય તો સારું પણ હવે આ ઉંમરે એવી છે ને શરદી થાય ને તો જાણે બહુ મોટો રોગ થયો હોય એવું થાય છે. માં તમે શું કામ આટલી બધી ચિંતા કરો છો? હું છું ને. તું છે એટલે તો શાંતિ છે. કેટલું ધ્યાન રાખે તું મારું. હું નહીં રાખું તો કોણ રાખશે તમારું ધ્યાન? અને આમેય હું તમારી વહુ છું, શું તમારી દીકરી નથી? આમ તો તમે મને એમ કહેતા હતા કે તું મારી વહુ નથી, મારી દીકરી જેવી છો, એટલે ખાલી કહેતા હતા ને મને. ના બેટા તું મારી વહુ નથી તો નથી જ. તું તો મારી દીકરી જેવી નહીં પણ દીકરી જ છે. અને પછી આ પગ મમ્મી રાત્રે તેલનું માલિશ કરી દીધું તું, ફેર પડ્યો કે નહીં? પગમાં તો આ થોડોક ફેર પડ્યો છે પણ પેલું શરદીને ને તાવને લીધે કળતર તો રહે ને બેટા. 2 દિવસ રહેશે ને પછી સારું થઈ જશે. બા તમે જરાય ચિંતા ન કરતા, કળતર માટે તો છે ને હું છું, એટલે તમને આખું બોડી દબાવી દઈશ, હાથ પગ વાસો જે કાંઈ માથું દુખતું હોય. અને હા, શરદીની વાત છે ને ડૉક્ટરે દવા પણ આપી છે અને તમારા માટે રોજ હમણાં મસ્ત મજાની રાબ બનાવીશ અજમાવાળી, એટલે તમારી શરદી છૂટી પડી જશે. એ હા બેટા આ તું છે તો આટલું ધ્યાન રાખે બીજી વહુ હોત તો ન રાખત. બા હવે એવું બધું મને ના કહો, મારી ફરજ છે ને હું કરું છું. અને હું શું કહું છું, મામાનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? એ એમ કહેતા હતા કે 1-2 દિવસ છે ને મારે એ બાજુ આવવાનું જ છે, એટલે તારે સાસુને કહી દેજે હું ઘરે આવીશ. સારું સારું ભલે આવતો ભાઈ. હા બેટા આજે શું રાંધ્યું તું? આજે બપોરે તમે જમવાની ના પાડી ને તો મેં મોરા દાળ ભાત બનાવ્યા હતા, બટેટાનું શાક અને રોટલી. તમારે શું જમવું છે? અત્યારે થોડીક થતી હોય તો ખીચડી કરજે ને તો 2 કોળિયા જાય પેટમાં. બા તમારે થોડી કહેવાનું હોય થતી હોય તો, ઓલરેડી હું ખીચડી જ કરવાની છું, પણ એ પહેલાં તમને કલાક પહેલાં છે ને રાબ બનાવી આપું ને તમે થોડીક એ પી લ્યો, એટલે થોડુંક છે ને તમારું માથું દુખવાનું બંધ થઈ જાય ને શરદી છૂટી પડી જાય. સારું બેટા. ચલો હું જાઉં છું ને અબિયલ રાબ બનાવીને લઈ આવું છું. હા બેટા. ભગવાન મારી કાજલની રક્ષા કરજે. આટલું તો સગી દીકરીએ ધ્યાન ન રાખે. મારી કાજલ ધ્યાન રાખે. અરે આવો આવો મામાજી, કેમ છો? મજામાં? સારું કુમાર, કેમ છે? સારું. હા એકદમ સારું. હો મેં કીધું હું વિચારતો હતો મેં આજ રવિવાર હશે ને તે મને લાગે ઘરે કુમારને રજા હશે એટલે એ ઘરે જ હશે. હાચીને તમે ઘરે જ નહીં? હા કેમ નહીં, સારું. હા સારું કર્યું આવ્યા આજે આમ અચાનક. પણ એમાં હું આજે આપણે પેલા ભાવેશ નહીં હા, એના ઘરનાનું શ્રીમંત છે અરે વાહ, અને મેં કીધું દઈ આવું કંકોત્રી તમને. અરે વાહ ભાઈ વાહ, સરસ. મીરા? જો ટાઈમે પહોંચી જવાનું છે. હા હા કેમ નહીં, પહોંચી જ જશું ને. અને બીજી તો જો કે મારે એ વાત ન કરવી જોઈએ પણ કાંઈ તકલીફ છે તો મને કહો ને તમ તારે, શું તકલીફ છે? આ પ્રસંગ લઈને બેઠો છું તે મારે 1 મહિના પછી મારે રૂપિયા આવે એમ છે. જો તમારે કંઈ 50-60 હજાર રૂપિયા મહિના પૂરતા હોય ને તો મને અરે જરીક જરાય આપો નો ને. મૂંઝાતા, તમ તારે પૈસા હું આપીશ ને. હા હા મામા, મૂંઝાવાની શું જરૂર છે? તમારા જમાઈ પૈસા કમાય જ છે ને, અમારી પાસે બહુ બધા રૂપિયા છે, થોડાક શું કામ? જાજા જ માંગો ને. એક કામ કરો ને, આ પ્રસંગનો ખર્ચો છે ને અમે જ આપી દઈએ, નહીં? અરે આ તો શું બોલે છે મામા? જુઓ કઈ વાંધો નહીં, મારે અત્યારે પૈસાની અગવડ છે ને તો વાંધો નહીં, હું આપીશ.
તમારે થાય ત્યારે મને આપજો પાછા, બીજું શું? અરે નહીં, મહિના દોઢ મહિનામાં જ હું પાછા આપી દઈ, મહિનામાં જ પાછા આપી દઈ. કઈ વાંધો નહીં. મામા આપણું ઘર ખમતીદાર ના હોય ને તો આટલી બધી એક્સપેન્સિવ કંકોત્રી છપાવવાની કોઈ જરૂર ના પડે. અત્યારનો જમાનો છે, સગાવાલાને ખાલી એક ફોન કરી દો ને તો પણ પ્રસંગમાં પહોંચી જ જાય. અત્યારે આવા ખોટા ખર્ચા કરો પછી પૈસા માંગવા જ નીકળવું પડે ને. પણ હવે મીરા, જો ગમે એમ તું ગણ, આ મારે છેલ્લો પ્રસંગ છે, લગ્ન થઈ ગયા, એક છોકરો છે, લગ્ન થઈ ગયા, બધું થઈ ગયું, હવે બસ આ સીમંત રહ્યું અને હવે બીજો કંઈ પ્રસંગ જ નથી. એટલે મેં તો આપણે બધા પ્રસંગમાં કંકોત્રી જ આપી હતી, તો છેલ્લા પ્રસંગમાં હું કેમ બાકી રહેવા દેવું જોઈએ? એ વાત સાચી છે મામા તમારી. ભલે ભીખ માંગીએ પણ પ્રસંગ તો સારો જ કરવાનો. અને પછી નડવાનું કોને? દીકરીઓને ને જમાઈઓને. મીરા, તારા મામા છે, તો શું થઈ ગયું મામા હોય તો? અરે એમની પરિસ્થિતિ જો, એ માન નોકરી કરીને એને પગાર આવતો હોય, એની સાથે એક સાથે પૈસા ભેગા ન થતા હોય. જો નહીં કુમાર, જો એ તમ તારી તો હું એડજસ્ટમેન્ટ કરી લે. આ તો મેં તો ખાલી સગવડ હોય તો આપજો, એવું કાંઈ જરૂર નથી કે તમારે મને દેવા જ પડે. અને કાંઈ વાંધો નહીં મીરા, કાંઈ વાંધો નહીં, ન દેતો, પણ તમે ટાઈમે આવી જાજો. મને રૂપિયા તમે આપો ન આપો એ તો આપણે હવે મારે જોતાય નથી, પણ તમે ટાઈમે, તમારી હાજરી ત્યાં મારે અનિવાર્ય છે, ટાઈમે પહોંચી જાજો. અમે તો નહીં આવી શકીએ. આ 25 તારીખે પ્રસંગ છે ને. શું અરે 25 તારીખે આપણે લોકોને આપણા સગામાં પણ પ્રસંગ છે, તો ત્યાં પહેલા જવું પડે ને. મામાને ત્યાં ન જઈએ ને તો ચાલે. અરે ત્યાં હું સાચવી લઈશ, અહીંયા તું સાચવી લેજે, બે બાજુ સાચવાઈ જાય ને. આદિ, તમને ખબર છે ને હું તમારા વગર ક્યાંય નથી જતી. આપણે બે સાથે જ જાશું. મામા અરે. એવું હશે ને તો છે ને મમ્મી તમારે ત્યાં આવી જશે. બંને ત્યાં લગી તમે આવો તો વધારે સારું. જો તમારા મમ્મી આવે તોય સારું અને બધા આવો તો અતિ ઉત્તમ. જો મમ્મા, શક્ય છે ત્યાં સુધી તો અમે આવીશું જ. જો બે જગ્યાએ પ્રસંગ સચવાઈ જાય ને તો ત્યાં પણ હાજરી આપીને તમારે ત્યાં પણ આવીશું. ત્યાં હાજરી આપી આવો અને પછી અમારે ઘરે બધો આખો પ્રસંગમાં તમે હાજરી આપો ને તો મને વધારે ગરમ છે. અને આમે આપણે આપણામાં કે તમારામાં જો પ્રસંગમાં સંબંધી ન હોય તો એ પ્રસંગ શું કામનો? હા મામા. બધા સંબંધી ભેગા થાય તો જ એ પ્રસંગ શોભે. હા, કેમ નહીં. એટલે હું કહું છું, હું તો હમણાં જાઉં છું મારી બેનની ઘરે, ત્યાં પણ હું કંકોત્રી, એ લોકો તો બધા આવવાના જ છે. હા હા આવે જ ને મામા તૈયાર માટે. હા મામા આવે જ ને. તૈયારમાંથી એક ટાઈમ ખાવાનું મળતું હોય ને તો અત્યારે તો માણસો છે ને પ્રસંગના બાના જ ગોતતા હોય છે. ભાણીબેન, તું કેમ આવું બોલે છે? સાચું કહો ને મામા, તો મને તમારી આ વાત છે જે પસંદ આવી નથી. તમે કંકોત્રી દેવા આવ્યા હતા કે પૈસા માંગવા આવ્યા હતા? જો તમારે પૈસા જોતા હતા ને તો ચોખ્ખું કહી દેવું તું કે હું પૈસા માટે આવ્યો છું. આ કંકોત્રીના ધતિંગ છે ને મને સહેજે નથી ગમ્યા તમારા. અરે પણ આમ તો હું કેમ મારું અપમાન કરે છે? અને મેં ક્યાં એમ કીધું કે તમે મને પૈસા આપો ને આપો? આ તો મેં તો એક, અને આ સગવડવાળા છે કુમાર, એટલે મેં ખાલી એને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી છે. અને તમે ન આપો તોય મારે કાંઈ ફરક નહીં પડે. તમે ખાલી તમારી હાજરી મારી ત્યાં આપો ને એટલે મને એમ થાય કે મને પૈસા જ આપી દીધા. હા સારું, આવી જશું અમે, પણ પૈસાની વાત નહીં કરતા. પણ નહીં કરવું હવે તું, પણ ભાણે સીધું મોઢું તો જરીક હસતું રાખ. આવી અપેક્ષા નહોતી મારે તારી પાસે. અપેક્ષા તો મને તમારી આવી નહોતી. મામા, હું એના વતી માફી માંગુ છું. નહીં, ના ના, અરે મારે માગવાની હોય. મેં પૈસા માગ્યા એ જ મારી ભૂલ હતી. મારે કાંઈ મારે ભાણકીને ઘરે થોડા પૈસા મગાય. હા મામા, એમાં શું થઈ ગયું? ઠકાલો, હું જાઉં છું હવે. અરે મામા, ચા પાણી નાસ્તો કરીને જાઓ ને. અરે. બેસો બેસો બેસો. અરે રહેવા જાઉં, પછી આવીશ તમ તારે. અત્યારે આમે મારે બહુ જરૂરી કામ છે પછી. અને તમે આવી જાજો હો ટાઈમે. હા. આ છે ને બહુ સારા થવાની કોઈ જરૂર નથી. એ છે ને પૈસા માંગવા માટે જ આવ્યા હતા. અરે મેં ચા માટે એમને બેસાડ્યા, અરે તો તું ઊભી થઈને શું કામ જતી રહી? જતી જ રહું ને. આ છે ને મામા પહેલેથી જ આવા છે. મમ્મીના ઘરે આવે ને તો એ પૈસાની જ વાત કરતા હોય. આદિ, એને છે ને પ્રસંગ આપણા માટે નથી કર્યો. આ તો મને એમ થાય કે ના બોલું તો સારું, પણ આ લોકો છે ને મને ઓર ગુસ્સો દેવડાવે છે. તું ખાલી ખોટો ગુસ્સો કરે છે. અને એ તારા મામા હતા, મહેમાન કહેવાય, તારા ઘરે આવ્યા તો તેનું અપમાન કર્યું છે. તારે આવી રીતે તો એની સાથે વાત ન જ કરાય. સાચું તો સગા બાપ ને કહેવાય, તો આ તો મામા હતા. આમ જોવો તો તમે આ કેવી કંકોત્રી છપાવી છે. પૈસા ના હોય તો આવી કંકોત્રી કોણ છપાવે? અરે એવું નથી કીધું કે મારી પાસે પ્રસંગ કરવા માટે પૈસા નથી, પણ મહિના દિવસ પછી એની પાસે સગવડ થાય એમ હતી. એટલા માટે જો તમારી પાસે પૈસા હોય તો મને આપજો, મહિનામાં હું પાછા આપી દઈશ. આ વાત હતી. પણ તમારે કઈ વાત તો સાંભળવી ન હોય પૂરી, અને બસ મામાને ઉધડા લઈ લીધા.
હે ભગવાન, કેવો પતિ મળ્યો છે મને તો. હર હંમેશા સામાનો જ સાથી હોય, જેના ગાડે બેસે ને એના જ ગીત ગાવા માંડે. એ આપી દો બધાય પૈસા ને તમારી પ્રોપર્ટી, મારે શું? આના મગજનું કંઈક રિપેરિંગ થતું હોય ને ત્યાં જવું. શું બોલ્યા? કાંઈ નહીં. જાણે મારા બાપને શું સૂજ્યું તું ને મને તમને દીધી. અરે આ કેવી વાત કરે છે તું? મને થપ્પડ મારી હતી ને. સમજતા નથી કે હું જે કહું છું ને એ બધું સાચું જ કહું છું. હું હર હંમેશા સાચી જ હોઉં છું. પણ બસ બધાને મારો ગુસ્સો દેખાય. મારી સાચી હકીકત છે ને એ કોઈ જાણવા તૈયાર નથી. આજે છે ને આમાં ઊંઘની ગોળી જ નાખી છે. સૂવે ને તો સૂતા જ રહે, ઉઠશે ને તો કચ 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 કર્યા જ કરશે. મને એ ગમતું નથી. ભગવાન મને માફ કરી દેજે, પણ આજે ઊંઘની ટીકડી નહીં પીવડાવું ને તો મારું કંઈ થવાનું નથી. કોઈ મારી વાત જ નથી માનતું ને આ ઘરમાં. હવે બધાને કંટ્રોલમાં કરવા જ પડશે, નહીં તો પછી આ ઘર છોડવું પડશે મારે. આદિ, તમારું દૂધ. એક કામ તો સારું કરે છે, સમયસર દૂધ આપી જાય છે. હા, હવે બહુ બોલવાની જરૂર નથી. એ થોડી ભૂલું કંઈ. હું તમને શું કહું છું, શું? હવે તમે સૂઈ જાઓ ને. કેમ? એમ જ સૂઈ જાઓ ને તો આરામ થઈ જાય. એટલે મારે સૂવું હશે ત્યારે સૂઈ જઈશ, આરામ થઈ જશે મારે કરવું હશે ત્યારે. હા, એક તો કોઈનું માને નહીં. કહું છું તો સૂઈ જાઓ ને. તું બહુ માને છે અમારું. કેમ? જો તમારે મારી પર બ્લેમ કરવું હોય ને તો તમે કરી શકો છો, પણ ખરેખર તો હું સાચી જ છું. હા, એ વાત સાચી છે કે મને ગુસ્સો આવે છે, પણ એનો મતલબ એવો નથી કે હર વખત હું ખોટી જ હોય. ખોટી સાચી, પણ તને કોઈ પણ વાતમાં ગુસ્સો આવે? આ કઈ વાત થઈ? જ્યારે જુઓ ત્યારે ગુસ્સો ગુસ્સો ને ગુસ્સો. સાંભળો, હું શેના માટે ઝઘડું છું? કાં તો તમે વ્યવસ્થિત તૈયાર ના થયા હોય, ઘરે લેટ આવ્યા હોય, બહાર જમીને આવ્યા હોય, તમારા બિઝનેસમાં લોસ થયો હોય, ત્યારે ઝઘડું છું ને. એનો અર્થ સીધો એવો થાય છે કે હું તમારી કેર કરું છું, તમને લવ કરું છું, પણ એ તમને દેખાતું જ નથી ને. ગુસ્સાવાળી કેર, ગુસ્સાવાળો લવ, આ તો મેં તારી પાસે જ જોયો, બાકી મેં કંઈ જોયો જ નથી. અને જોવા મળશે પણ નહીં. તમારે મારો જ પ્રેમ અને મારો જ ગુસ્સો જોવાનો છે, સમજી ગયા ને? ઊંઘ આવે છે તો સૂઈ જાઓ ને. હવે તમે પાછા બહેસ બહુ કરે મારી સાથે. સૂઈ જાઓ નિરાતે, સવારે વહેલા ઉઠવાનું છે. જાઉં છું હા ને. બધા ટાઈમે પહોંચી જજો. અમે પહોંચી જાશું મામા, અને તમે જરાય ચિંતા ન કરતા. કાંઈ પણ કામકાજ હોય ને તો મને ફોન કરી દેજો. સારું. હા, અને કાજલને 2 દિવસ અગાઉ જ આવી જાય છે, એટલે તમારે કામમાં બહુ ઉપાધિ નહીં રહે. હા હા. તમે આરે નહીં આવો? મારે થોડું કામ હોય ને તો 2 દિવસ અગાઉ વહી જાય. રવિ તું એટલે હું કંજૂસ છું. 2 દી પહેલા મોકલાય, એ અઠવાડિયા પહેલા મોકલવી પડે એને. 2 દીમાં હું ઈ કામ કાંઈ નહીં, હાલો મામા, 2 દિવસ નહીં, અઠવાડિયું અગાઉ આવશે બસ. બટા અઠવાડિયું અગાઉ પૂગી જાજે હો. હા બા, અઠવાડિયું અગાઉ હું પહોંચી જઈશ. તમે ચિંતા ન કરતા ને મામા તમે જરાય ચિંતા ન કરતા. અને તમે હોતે આવી જજો પાછા. હાલે, શ્રીમંતમાં આવવું તો પડે જ ને મારે. તમે અઠવાડિયું અગાઉ નહીં, હું તો 15 દી અગાઉ આવી જજો. પણ 15 દી અગાઉ આવીને હું કરું? નડ્યા કરીશ. બા તમારે તો જવું જોઈએ. મામાને એમ લાગે ને કે મારા બેન જો ટાણા હાર આવી ગયા. હા બસ. હા, તમે હો ને તો ઘર ભરું ભરું લાગે. હારું હાલો. અને આમ હું જો વહેલી આવી જઈશ. મામી છે નહીં એટલે મામાને એમ થાય ને કોઈક વડીલ જોઈએ ઘરમાં, કરતા હરતા વાળું. અને લેડીઝ છે એમાં તો કોઈ વડીલમાં છે નહીં. આપણે મામી ગયા પછી તમે જ કહેવાઓ. હા બસ હવે મારે તો આ પહેલો ને છેલ્લો આ પ્રસંગ છે, હા. પછી એકેય પ્રસંગ નહીં આવે. તબિયત પછી- સારી છે ને એની? હા, તબિયત તબિયત સારી સારી છે હોય ને. ને? પછી પ્રસંગ આવશે ને તમારા 25 વર્ષ પછી. હા, એ પછી તો પણ આ કાંઈ જિંદગીનું થોડું નક્કી છે. હા, એ વાત કોણ સાચી હોય કોણ તમારી. ન હોય.
એ ભગવાન છે ને એ બધાને 100 વર્ષના કરે ને એવું હું કહું છું. પછી તો જે થશે એ જોયું જશે. અને હા મામા ઓલું કેટરસ વાળાને કહી દીધું કે નકર મારા ફ્રેન્ડ છે તેને હું કહી દઉં. અરે ના ના, એ બધું કહેવાય ગયું છે. અચ્છા. આપણે મંડપ વાળો શણગારવાનું બધું એમાં ફુગ્ગા શણગારે ને એ બધું હા, કહેવાય. હા. એવું ઓલું કહેવાય બેબી સાવર. હા, એ બેબી સાવર કરે. જોયું મારા સાસુને જે આ ઉંમરે બધી ખબર તો પડે જ છે હો, કે અત્યારના જમાના પ્રમાણે છોકરા શું કરે છે. બધે જાતા હોય ને પ્રસંગમાં એટલે એને બધી ખબર હોય. અને મામા હા. તમારી પરિસ્થિતિની અમને ખબર છે એટલે તમે છે ને પૈસાની જરાય ચિંતા ન કરતા. કાંઈ પણ તમને પૈસા ઘટે ને તો રવિને એક ફોન કરી દેજો. હા, અમે તમને મદદ કરશું. ત્યાં સાંભળ, એમ કાંઈ મારો ભાઈ કહે નહીં કે મારે એટલાની જરૂર છે. એ છે ને કવરમાં નાખીને ખિસ્સામાં મૂકી આવવાના. તો એમ કરાય, પૂછાય નહીં. નહીં નહીં, પૈસાનું બધું થઈ ગયું છે, મારે કાંઈ જરૂર નથી. હારું હારું, એ હું આવીશ ને ત્યાં જોયું જાય. ના ના, તમે ખાલી તમારા પહેરેલ કપડે આવી જાજો અને પ્રસંગમાં હાજરી આપી દેજો એટલે મને એમ લાગે કે મને બધી દોલત મળી ગઈ. હારું. આમ જો મમ્મીએ ટાણાહર આવી જશે ને 15 દિવસ પહેલા હું આવી જઈશ, તમે એ ચિંતા સાવ મૂકી દો અને નાના મોટું કામ રવિ સંભાળ લેશે. હા. અને રવિ મામાને છે ને 3-4 દિવસમાં 50,000 ની વ્યવસ્થા કરીને પહોંચાડી દેજો. હો હા અને મામા છે ને આ હવે તમારો છેલ્લો પ્રસંગ છે એટલે આપણે ધામે ધોમે થઈને જ પૂરો કરવાનો છે. અને હવે છે ને હું જાઉં છું તમારા બધા માટે રસોઈ બનાવવા, નહીં તો આમના વાતોમાં ને વાતોમાં સાંજ પડી જશે. જોયું? કાજલને કેટલો હરખ છે. એ બેન, હું વિચાર કરું છું કે આ તો મનોને એક પારકી દીકરી જ કહેવાય ને. અને એક હું આપણી ભાણકી પાસે ગયો તો મીરા ભાણકી પાસે કંકોત્રી દેવા. હા હા હવે એ તો આપણી ઘરની જ કહેવાય ને. હા તો પણ આ પારકી ઓલી ઘરની તો એ કેટલો ફરક છે બેયમાં. ઓલી એ તો મેં ખાલી કુમારને એમ કીધું હતું કે એવું કંઈક હોય ને 50,000 રૂપિયાની કંઈક તમારી પાસે સગવડ હોય તો મને મહિના પૂરતા ખાલી કરી જો એમ. અને એ વળી સાંભળી જાય નહીં તો આવી દોડીને હા બસ આ હાટું જ આવ્યા છો ને કંકોત્રી દેવા. અરે માં, એવું ભિખારી બોલે? જેવા છે ને મારે તો આંખ જળજળી આવી જાય. અરે મેં કીધું સારું મારી ભાણકીથી ને આવું બોલે એમ. કુમાર તો બિચારા એમ તો કુમાર બહુ સારા. એણે તો એમ હોતે ને કીધું ખીજાણા હોતે ને આવું ન કહેવાય. એ કે ના ના કહેવાય કેમ નહીં, હું ઓળખું છું આને. અને મેં કીધું કાંઈ નહીં, તમે તારે પ્રસંગમાં તમે આવી જાજો. કે અમારે જો સમય હશે તો આવશું. જો હાસે ખોટે એમ નથી કહેતી કે નહીં નહીં અમે આવી જાવ એમ. હું એને ઓળખું છું ત્યારે કે હમણાં મને એવું લાગ્યું સમજે એના સ્વભાવમાં કંઈક ચેન્જ આવી ગયું છે. ઠીક હાલો હું જાઉં હવે. હા. મારે મોડું છે. જો મીરાનું ખોટું ન લગાડતો. ના, હો. ના. એ તો મને મળશે ને એટલે હું કહીશ ને. હા જો મિરકી, એ જ્યાં હોય ને ત્યાં મારું નાક વઢાવે. આવી રીતે એમ પણ મમ્મી મામા સાથે આવી રીતે વાત ન કરે તો એ જ કહી હાવ. મામા હોય કે કોઈ પારકો હોય પછી કોઈ કિંમત કરી જાય આપણી. આદિ આદિ 8 વાગી ગયા, ઉઠો ને. હે ભગવાન, મને તો એમ હતું કે અડધી ઊંઘની ટીકડી પાઈશ ને તો સવારે ઉઠી જશે, પણ આ તો ઉઠવાનું નામ જ નથી લેતા. પણ આમ જોવા જાય ને તો બરાબર જ છે. મોડું થાય ને તો ખબર પડે, 10 કામ અટકાઈ રહેશે ને ત્યારે ભાન આવશે. મારા ઉપર તો બહુ જોર કર્યું, સીધી ઝાપટ ખેંચી લીધી મને વાંક વગરની. ભલે મોડું થતું હોય, ઉઠવું હોય ને તો ઉઠો, નકર કાંઈ નહીં. મારે શું, ખબર પડશે આજે બધા કામ અટકાઈ જવાના છે. અને જો કોક ખીજાય ને તો એવી મજા આવી જાય ને મને. ભલે સૂતા, મારે શું. તું નિરાતે ટીવી જોવે છે, તને ખબર નથી પડતી આ કેટલા વાગી ગયા? મને વહેલા ઉઠાડવાનો હતો, ઓફિસે મારે લેટ થાય છે. બસ હવે પણ રાડો શું પાડો છો? 4 વખત ઉઠાડવા આવી પણ તમે ઉઠતા જ નહોતા ને. ખોટું શું કામ બોલે છે? મને એકવાર જગાડવા આવે ને તો પણ હું જાગી જાઉં છું. તું મને જગાડવા માટે આવી જ નહોતી. અને મારા ફોનમાં મેં અલાર્મ પણ મૂક્યા હોય છે, એ પણ મને ના સંભળાના. આનું કઈ કારણ? મને શું ખબર, મને શું પૂછો છો? ફોન તમારો, અલાર્મ તમારું, તમે નો ઉઠ્યા એમાં મને શું કામને બ્લેમ કરો છો? સમજી ગયો, કાલે તારા પર હાથ ઉપાડ્યો હતો એટલા માટે જ તે આવું કર્યું હશે, નહીં? મેં કે નથી ઉઠાડવા, ભલે ઓફિસે લેટ જતા, એના બોસનું સાંભળે. કેમ? અને મમ્મી ક્યાં છે? મમ્મી, મમ્મી! રાડું ન નાખો, મમ્મી ઘરે નથી. અને શું મમ્મી મમ્મી માંડ્યું છે? હું આવડી મોટી ઊભી છું, મારી સાથે વાત કરો ને. એટલે કે મમ્મી ઘરમાં નથી,
મમ્મી નથી એટલે તે મને ના ઉઠાડ્યો. મમ્મી હોત ને તો મને ઉઠાડી દે અને હું સમયસર ઓફિસે પહોંચી ગયો હોત. પણ તારે મને ઉઠાડવો જ નહોતો. એટલે કે નક્કી તું જ તે મેરું કામ કરી રહી છે. બોલવામાં છે ને ધ્યાન રાખો. મેલું કામ એટલે શું? 4 વખત ઉઠાડ્યા, સમજાતું નથી? અને હા, આમે છે ને માવડિયા છો, માવડિયા. માં એક દિવસ ઘરમાં ન હોય ને તો 50 જાતના નખરા કરવાના હુજે છે તમને. મને નખરા કરવાના પૂછે છે? હા, અરે તારું મગજ ખરાબ થઈ ગયું છે. જ્યારે જુઓ ત્યારે ગુસ્સો જ કરતી હોય છે, ઝઘડાનું કારણ જ ગોતતી હોય છે. અત્યારે તે જ ઝઘડો ઊભો કર્યો છે. તને એટલી પણ ભાન નથી પડતી કે પતિ સાથે કેમ રહેવાનું હોય, એમને વહેલા ઉઠાડવાના હોય, અને તું એક કામ પણ સરખું નથી કરી શકતી. બસ હવે સમજ્યા કે મને ખબર નથી પડતી. તમને બહુ ભાન પડે છે ને કે પત્નીને કેમ રખાય. તમારો વાંક હોય તો મને શું કામને બ્લેમ કરો છો? મારો વાંક? હા, મારો શું વાંક છે? તમારો જ વાંક છે. ઉઠવાની તેવડ ન હોય ને તો બીજાને ન કહેવાય. એટલે મારામાં ઉઠવાની તેવડ નહોતી? હા તો કોણ જાણે કેમ કરીને કામ કરતા હશો. બાકી છે ને 5 પૈસાની દાનત તો છે નહીં કામ કરવાની. મીરા, એક તો મારે લેટ થયું છે અને પાછી ઉપરથી મને જ સંભળાવે છે. તારી ફરજમાં કઈ નથી આવતું? સંભળાવું છું. શું કરી રહીશ તું? કરી લઈશ તું? હા, તું કેવી રીતે વાત કરે છે મારી સાથે? જેવી તારી ઓકાત છે ને એ જ રીતે વાત કરી રહી છું. મીરા, હવે તો હદ થઈ છે. હવે તું આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રહે. ભલે આજે આખો દિવસ ઓફિસ ન જવું પડે ને તો પણ ચાલશે, પણ આજે હું તને તારા પિયર મૂકીને જ જઈશ. એમ? ચાલ, નીકળ આ ઘરમાંથી. નહીં જાઉં. ચાલ, મેં કીધું ને, તારો સામાન ભર અને નીકળ આ ઘરમાંથી. નહીં જાઉં એટલે નહીં જાઉં. મેં કીધું એટલે ચાલ, સામાન ભર. બા, હું તમને એમ કહેતી હતી કે મારે છે ને મારા મમ્મીનો ફોન આવ્યો હતો, તો 4-5 દિવસ હું અહીંયા રોકાવા જઈ આવું. એમાં પૂછવાનું શું હોય? કેટલો વખત થઈ ગયો તું ગઈ નથી એને? પણ બા, તમારી તબિયત હજી માન સારી થઈ છે એટલે મેં તમને પૂછ્યું. એક કામ કરું, 2-4 દિવસ પછી જાઓ એટલે તમે સાવ રેડી થઈ જાઓ. ના ના, હું હારી જ છું. મારે હવે આમે જો મને કંઈ સ્વાદ તો રહ્યો નથી એટલે હું મારી રીતે ખાઈ લઈશ ખીચડી બનાવીને. તું તારે જા, કામ પતાવી નીકળી જ જા. ના ના, 2-4 દિવસ પછી જ જઈશ બા. તમારી તબિયત ખરાબ છે ને એટલે. અને આમે મારા મમ્મીનો ફોન આવશે ને ત્યાં હું એને કહી દઈશ. કુમાર, આ શું થયું? રાખો તમારી દીકરીને તમારા ઘરે. કુમાર, પણ શું થયું? અને આવી રીતે લવાતી હોય, ધક્કા મારાતા હોય? પૂછો એને કે રોજે શું કરે છે, અને આજે તો એને હદ વટાવી દીધી. શું કર્યું પણ કઈ માંડીને વાત કરશો? તમને ખબર જ છે ને કેટલા વાગ્યા છે અત્યારે? મારે ઓફિસે જવાનું હોય, મને સવારમાં ઉઠાડ્યો નહીં, અને મેં એને કહ્યું કે કેમ મને ના ઉઠાડ્યો, તો કહે છે મેં તમને ઉઠાડ્યા હતા. પણ એ વાત ઉપર અમારે ઝાઝી ચર્ચા થઈ અને મને તુકારે બોલાવે છે, જેમ ફાવે એમ મને કહે છે. આ તમારી દીકરીનો મગજ છે ને ઠેકાણે નથી, બહુ ગુસ્સો કરે છે. શું કહે છે આ? તો શું ખોટું કીધું? હતું ને એ જ કીધું છે. 4 વખત ઉઠાડ્યા, ન ઉઠાય તો હું શું કરું? મેં કઈ એનો ઠેકો લીધો છે? એ પતિ ગમે તે હોય ને તોય તુકારો ન કરાય. સાંભળો, હજી બોલે કે પતિનો કઈ ઠેકો લીધો છે. કઈ શીખવાડ્યું છે કે શીખવાડ્યું જ નથી તમે? બસ મારી માને ન બોલો ને તો વધારે સારું. તો મારી માને તો તું જેમ ફાવે તેમ કહે છે. એનું ક્યારે તમે પૂછ્યું છે ને? બસ જોઈ લીધું. અહીંયા મૂકવા જ આવી હતી ને, મૂકી દીધી ને મારા માવતરના ઘરે. હવે તમે છૂટા, તમને રજા. મીરાબેન, એવું ના કહેવાય. કોઈ પણ દીકરી હોય ને એનું સાચું ઘર એનું સાસરિયું જ કહેવાય. આવું વર્તન તમે અમારી સામે કરો છો, પાછળથી શું નહીં કરતા હોય? ભાભી, તમને કઈ વાતની ખબર ના હોય ને તો મહેરબાની કરીને વચ્ચે નહીં પડો. એણે મને મારી છે એ કોઈને ખબર છે નહીં? ક્યારે હાથ ઉપડ્યો હોય? તારી જીભ ચાલી હોય ને તો જ એનો હાથ ઉપડે, બાકી પતિ છે ને ક્યારે એમ હાથ ન ઉપાડે. મમ્મી તું તો છે ને હવે મારી પહેલેથી કોઈ દી હતી જ નહીં ને. સામે વાળાની જ સાથી થવાનું છે તારે હર હંમેશા. બસ. જેના ગાડે બેસે ને એના જ ગુણગાન ગાય. બસ, માં તારી નો થઈ, સાસુ તારી નો થઈ, ભાભી તારી નથી થાતી. ખબર નહીં તું કઈ માટીની ઘડાયેલી છે. બા, તમને ખબર હોય ને તમારી દીકરી છું. મીરાબેન, બા, બે શાંતિ રાખો. આવી રીતે ઉકળાટ કરીને કોઈ રસ્તો નહીં નીકળે. અને કુમાર, મીરાબેન ઉપર તમે જે હાથ ઉપાડ્યો ને એ વાત પણ વ્યાજબી નથી. હું તો ન્યાયની વાત કરીશ. નહીં મીરાબેનનો પક્ષ લઉં કે નહીં તમારો લઈશ. કઈ વાંધો નહીં. હા, એ મારી ભૂલ હશે, પણ હવે આ મીરા છે ને મારાથી સંભળાય એમ નથી. તમે એને થોડા દિવસ અહીંયા રાખો ને સુધરી જાય તો મને ફોન કરજો. કુમાર, વાત તો સાંભળો. તમે શું મને મૂકીને જવાના હતા? હું જ પાછી નહીં આવું. મીરાબેન, એવી રીતના ના કહેવાય.
હા નાનો મોટો ઝઘડો ચાલતો હોય ઘરમાં, થોડાક દિવસ ઠંડુ પડવા દો, ત્યાં સુધી પ્રેમથી અહીંયા રોકાવ, પછી પ્રેમથી વયા જજો. પ્રેમથી રહું કે ગુસ્સાથી રહું, આ મારા બાપનું ઘર છે, તમે સલાહ ન આપો, સમજી ગયા ને? કાજલ, આ ભેંસ આગળ ભાગવત કરસ તું, એને કાંઈ અસર નહીં થાય. મને ગમે તેમ બોલી નાખે, એની સાસુને ગમે તેમ બોલે, અરે વરને નથી છોડતી, એ તને શું છોડવાની? બા મને કાંઈ કહે ને મને એનું ખોટું નથી લાગતું, પણ તમારી સાથે જે ગેરવર્તન કરે છે, અને હમણાં કુમાર કહીને ગયા, આ વર્તન જો આખી જિંદગી રહેશે ને તો સંસાર લાંબો નહીં હાલે. મને એ વાતની ચિંતા છે. તું પાછી કુમારને કે તમે હાથ ઉપાડ્યો, એ હારું નથી કર્યું, પ્રસંગે આપણે હાજર હતા, ઓલીએ કર્યું છે જેવું કે ઓલાને હાથ ઉપાડવા મજબૂર થઈ જાય. બા ગમે એવી સમય સિચ્યુએશન ખરાબ હોય ને તો પણ હાથ ના ઉપાડાય, મેં એ જ કીધું. ભાભી, આ શું કરો છો તમે? હું વાળું છું, સાફ કરું છું, બીજું શું કરતી હોય મીરાબેન? હે ભગવાન, આ પંખો શું કામ બંધ કર્યો છે? મીરાબેન મારે કચરું કાઢવું છે તો પંખો તો બંધ કરવો પડશે ને, એમને હું કેવી રીતના વાળી શકીશ? ભાભી, હું સૂતી છું, તમને દેખાતું નથી? આટલી ગરમીમાં પંખો બંધ કરાય? મીરાબેન 5 જ મિનિટ, હમણાં હું વાળી લઈશ ને એટલે પંખો પાછો ચાલુ કરી દઈશ. હો હું કાંઈ 6 મહિનાનું બાળક નથી કે ઘડી ઘડી ઉઠું ને ઘડી ઘડી મને નીંદર આવી જાય. મીરાબેન તમારો મગજ ક્યારે શાંત થશે મને તો એ નથી સમજાતું. જ્યારે હોય ત્યારે ઉકળાટ જ કરતા હોય, જ્યારે હોય ત્યારે ગુસ્સામાં જ હોય, હંમેશા ગુસ્સો તો એના નાક પર જ હોય છે. એ તમે છે ને પંચાયત ના કરો ને તો સારી વાત છે, કરવાનું છે ને એ કરવા માંડો. મીરાબેન આ તો હું સારી ભાભી છું ને એટલે તમારું આટલું બધું સાંભળી લઉં છું. મારા જગ્યાએ તમને કોઈ બીજી માથા ભારે ભાભી મળી હોત ને તો તમને ખબર પડત કે ભાભી સાથે કેવું વર્તન કરવું જોઈએ. બસ હવે સલાહ ના આપો ને તો બહુ સારી વાત છે. કામ કરો તમારું, બપોરના 12 વાગે કોણ કચરા વાળે? મીરાબેન આપણા ઘરમાં છે ને 2 થી 3 વાર વાળવાનું હોય, જ્યારે બાલ્કનીમાંથી ધૂળ ઉડે ને ત્યારે હું સાફ કરી નાખું, મને ગંધારું નથી ગમતું એટલા માટે. કોણ જાણે ભાઈ ભાભી લાવ્યો છે કે નોકરાણી લાવ્યો છે? મીરાબેન શું બોલ્યા તમે? તમે જે સાંભળ્યું ને એ જ. ના સંભળાણું હોય ને તો બીજી વખત બોલું. હા બોલો ને બીજી વખત. મારો ભાઈ ભાભી લાવ્યો છે કે નોકરાણી લાવ્યો છે ને મને એ નથી સમજાતું. સેન્સ જેવી તો કોઈ વસ્તુ છે નહીં. કોઈ માણસ થાક્યું છે, આરામ કરે છે તો ત્યાં આવીને પંખો કોણ બંધ કરે? મીરાબેન તમે તમારા સાસરામાં નોકરાણી છો કે વહુ છો? એ પંચાયત તમારે કરવાની જરૂર નથી. તો મારા ખ્યાલથી તમને ખ્યાલ હોવો જ જોઈએ કે હું પણ આ ઘરમાં તમારા ભાઈની ઘરવાળી છું, એટલે કે તમારી ભાભી છું, નોકરાણી નથી. અને મીરાબેન તમારું બહુ સહન કરું છું, હવે હદ છે, ન બોલવાનું મન ના બોલશો પ્લીઝ, આ લાસ્ટ ટાઈમ કહું છું. હા હવે છે ને સલાહ નહીં, સહકાર આપો, સહકાર. ફટાફટ કામ પતાવો અને પંખો ચાલુ કરો ને એટલે હું આરામ કરું. સહકાર એવા માણસને દેવાય જે સહકારને લાયક હોય, ના કે તમારા જેવા. બસ, અને સલાહની મારે જરૂર નથી. પહેલાં પોતાનું સંભાળો ને પછી મને સલાહ આપજો. ભલે વિચારીશ. હો કોણ જાણે કેવા ભટકાયા છે બધા. મને તો એક કરતાં એક ચડિયાતા નંગ છે મારી જિંદગીમાં. શાંતિથી સૂતી હતી અને શું નડતી હશ તો એને અહીંયા આવીને પંખો બંધ કર્યો. બોલ, મગજ ખરાબ કરી નાખ્યું છે મારું તો. બા, હા બેટા, તમે થોડી વાર બહાર જતા રહો ને. તો શું થયું તને? મારે છે ને આરામ કરવો છે. ઓલા રૂમમાં સૂતી હતી ને તો ત્યાં ભાભી આવીને પંખો બંધ કરી દીધો. અને તમને ખબર છે મારું મગજ બહુ ફરે છે આજે, એટલે મારે અહીંયા સૂવું છે. મહેરબાની કરીને તમે અત્યારે અહીંથી જાઓ ને. તારું મગજ કેદી નથી ફરતું? તને ખબર છે આટલા મોટા ઘરમાં ને એમાંય આજે સવારે એટલો પવન ફૂંકાયો હતો તો ઘરમાં બધે ધૂળ આવી ગઈ, તો બિચારી કચરું કાઢતી હશે ને એટલે એને પંખો બંધ કર્યો હશે. ઘડીક તારાથી સહન ન થાય? મમ્મી તને ખબર છે ને જ્યારે મારું મગજ ફરતું હોય ને તો મને કંઈ ના ગમે. બસ આ ઉંમર નથી તારું મગજ ફેરવવાનું, જરાક ટાઢું રહેવાય. મગજ ફરે એટલે કેમ સમજે તું? કેમ ટાઢી રહું? બધા પોતપોતાની મનમાની કરી રહ્યા છો. તને શાંતિથી કહું છું કે 12 વાગ્યા મને 2 કલાક સુવા દે, પણ તુંય નહીં માનીશ ને. તું તારી મનમાની જ કરે ને. એણે પંખો બંધ કર્યો તો ત્યારે ત્યાંથી ઊભા થઈને અહીંયા આવી જવું તું, પણ એમાં આટલું બધું બોલવાનું ને આટલું બધું કરવાની, આ બધી તોફાન કરવાની જરૂર શું હતી? કોણ જાણે મારા નસીબ કેવા છે. જ્યાં જાઉં ને ત્યાં બધાને મારાથી પ્રોબ્લેમ જ હોય. મારા સાસુને, મારા હસબન્ડને, ઇવન તને પણ. હા, અને એક વાત કહું બેટા, બોલ. આપણે સાસરીમાં હોઈએ કે પિયરમાં હોઈએ,
માં ખરાબ, બાપ ખરાબ, ભાઈ ખરાબ, સાસુ ખરાબ, વર ખરાબ, એ બધા ખરાબ ન હોય, એ આપણામાં કમી હોય. એક ખરાબ હોય તો માનીએ કે ચાલો એનામાં કંઈક કમી છે, પણ જ્યારે બધા ખરાબ હોય ને ત્યારે આપણામાં કમી હોય, એ બધામાં ન હોય. એ મમ્મી. સમજતા શીખ. તને ખબર છે ને હું નાનપણથી જ આવી છું. હવે મારો સ્વભાવ હું ક્યારેય ના બદલી શકું. હું પહેલેથી જેવી છું ને એવી જ છું અને આવી જ રહેવાની છું. હવે તમે લોકો ટોકો તોય ભલે અને ના ટોકો ને તોય ભલે. તું તારો સ્વભાવ નહીં બદલી શકે ને 70 વર્ષે અમારા સ્વભાવ બદલવાના. આમાં તારો સ્વભાવ બદલવાની ક્યાં વાત છે મારી માં? બસ તો. ખાલી એટલું જ કીધું ને કે થોડી વાર શાંતિ રાખ, પછી સફાઈ કરી લેજે. ના, આ બપોરનો ટાઈમ છે અને એને 70 કામ હોય. ખાલી એકલો આ સાફ સફાઈ ને એ તારી વાટે રહીને ન કરવાના હોય. આપણે ઊભા થઈને ખસી જવાનું. તારે કામ તો કરવા નથી, આરામ જ કરવો છે. આ ખાટલાથી આ ખાટલા સુધી તો આવી જવું જોઈતું તું. તમારા કરતા છે ને મારું સાસરું જ સારું હતું. મારો આદિ છે ને લાખ રૂપિયાનો છે. તો હું કામ આવી તું અહીંયા? હું કામ ગુડાણી? કેમ નો એને હાચવી શકી તું? હવે તું સફાઈ કરતી હતી ને તો સફાઈ કર, સલાહ ના આપ મને. અને તારી જીભડી હવે વશમાં રાખ. કેમ શું થયું? કેમ મોઢું ચડાવીને બેઠી છે? એ જે થાય ને એ હું જોઈ લઈશ. તમે છે ને તમારો મહત્વનું વસ્તુ શું છે તમારો ફોન એ જોઈ લ્યો પહેલા. અરે શું થયું છે હવે? કેને? શું થાય તમને ખબર છે કે આજે બપોરે જમાઈ મીરાને અહીંયા મૂકી ગયા છે તો ઘરમાં કેટલી બધી માથાકૂટ છે, પણ તમે તો કોઈ વસ્તુ સિરિયસ જ નથી લેતા. તમને તો બસ તમારું કામ કામ ને કામ. આખો દિવસ ઓફિસ હોય તો લેપટોપ અને ઘરે આવે તો ફોન. અને હા, એ તો પહેલેથી આવી છે ને આ એકવાર આવી છે, 4-5 વાર આવી છે. બધું શાંત થઈ જાય, તું કે ચિંતા ના કર. તમને લાગે ચિંતા ન કરું. આ ઘરમાં રહે છે, મને મનમાં આવે એવું મારી હારે વર્તન કરે છે. આજે તો મને એમ કહી દીધું કે તું આ ઘરની કામવાળી છો. મારી કંઈક સહન કરવાની એક લિમિટ હોય કે નહીં? તું જો એની વાતનું બહુ ખોટું ના લગાડ. એનો તો સ્વભાવ જ આવો છે અને બધાને મમ્મીને પણ આવી રીતે કંઈક બોલી દે છે બધું. મમ્મીને બોલે છે મને ખબર છે, તમને પણ બોલી લે છે એ મને ખબર છે, પણ હું એમ કહું છું તમે એના ભાઈ છો, એને કંઈક 2 શબ્દ પ્રેમથી સમજાવો અને આનો કંઈક રસ્તો કાઢો. આખી જિંદગી આમને આમ કેવી રીતના હાલશે રવિ? હું એને સમજાવીશ અને કુમારને પણ ફોન કરીશું. પ્રોબ્લેમથી મૂકી ગયા હતા, હું હતો ઘરે, મને ખબર છે. તમારે પૂછાય નહીં, સીધા ઓફિસેથી આવીને ઘરે તમારે કામ ચાલુ થઈ જાય. આખો દી ઓફિસમાં લેપટોપમાં અને અહીં ઘરે આવીને ફોનમાં. મારે પીડીએફ મોકલવાની હતી, મારે ફાઇલ મોકલવાની હતી. આ તો હોય જ ને કામ. તમારે એક કામ હોય, અમારે 70 કામ હોય ગામમાં બારા. જો મારે છે ને 2-4 દિવસ પછી મારી મમ્મીના ઘરે જવું છે. એ પહેલા મીરાબેનનો રસ્તો તમે કંઈક કરી નાખજો. મને ન કરી શાંતિથી છે ને ક્યાંય નહીં જવા દે. તારે જવું હોય ને તો તું કાલે વહી જા. મીરાબેન છે ને 2 દિવસ રોકાય ને એટલે એનું બધું શાંત થઈ જાય. તારે જવું હોય તો તું વહી જા, તો ઉપાધિ ના કર બીજી. કોઈને કંઈ કહેવા જેવું જ નથી આ ઘરમાં. કંઈક કહે તો કે તું વહી જા, એ હું વહી જઈશ. આ સારું વહી જાય બીજું શું. 2-3 દિવસ રાહ જોઉં. નકર મારે તો કંઈક કરવું જ જોશે. મીરા મારો તો કંઈ ઘર સંસાર બગાડાશે નહીં. ઓફિસે જાઉં તો ત્યાં માથાકૂટ, ઘેરે આવી તો અહીંયા માથાકૂટ. એનું કંઈક તો સોલ્યુશન લાવવું જ જોશે મારે. મીરા, હા ત્યાં શું ચાલુ કર્યું છે? શેનું? 3-4 દિવસ ત્યાં તું આવી છો. હા તો પેલા ત્યાં જીજુ સાથે બેઠી, હવે તારી ભાભી સાથે બેઠી, મમ્મી સાથે બેઠી. આ શું છે બધું? પણ તું ધીરેથી બોલ ને, મને સંભળાય છે. મારા કાનપુરમાં હડતાલ નથી, સમજો ને. તને ધીરે કીધા જેવું જ નથી. એમ તો શું છે હવે બોલ. આ શું તે માથાકૂટ આદરી છે બધી ઘરમાં? મેં માથાકૂટ નથી આદરી, સમજી ગયો ને. અત્યારે શાંતિથી ઊભી છો તો તું શું કામ મારી પાસે આવીને ઝઘડો કરે છે? તું છે ને શાંતિ રાખજે. જેની સાથે આપણે જિંદગી કાઢવાની હોય ને એની સાથે શાંતિથી રહેવાય. પછી બધા મને કહે છે. કુમારનો પણ ફોન આવે મારા માથે શું ફોન આવ્યો તને? કે આમ કરે છે ને તેમ કરે છે ને તારી બેન. બધું મારે સાંભળવાનું? તો તારે કહી દેવું જોઈએ ને કે તમારો 2 માણસનો પ્રશ્ન છે, હું શું કરું? અને હા, આ તમારા 2 માણાનો પ્રશ્ન નથી. પપ્પા નથી ને તો અત્યારે બધા મને જ ફોન કરે અને મારે પણ કુટુંબમાં જવાબ દેવા પડે બધા. અને તું આ 3-4 વાર ઘરે આવી, એકવાર નથી આવી. બસ હવે બોલી લીધું ને, મેં સાંભળી લીધું. દુઃખ હોય તો ક્યાં જાય, અહીંયા ઘરે જવું ને. અને હા, તારે દુઃખ આવતું નથી. તું જાતે કરીને આમંત્રણ આપે છે દુઃખને. તું જાતે કરીને ઊભા કરે છે દુઃખ. સાંભળી લીધું મેં બધું. હવે શું છે? આખું ઘર મને જ બોલ બોલ કરો છો. એક હાથે તાલી નથી વાગતી. તારા બનેવી હાથ ઉપાડ્યો ત્યારે તમને કોઈને ના દેખાયું? તારે ભૂલ હોય ને તો જ હાથ ઉપાડે, એમનું કોઈ હાથ ના ઉપાડે. એ સારું, મારી ભૂલ છે તો શું છે? હવે શું કરીશ? તું પણ હાથ ઉપાડીશ તો ઉપાડી લે. અને હા, તો તારી ભૂલ સુધારવાની કોશિશ તો કર. હું તારો ભાઈ છું, તું મારી સામે પણ રાડું મંડી છો નાખવા. તો શું છે? ભાઈ છો ને તો ભાઈ બનીને રે. કરતાના બનાવીને ફોન અને કે ને શું કામ હાથ ઉપાડ્યું એમ. આખું ઘર મને જ સલાહ આપો છો.
અને છે ને શાંતિથી અહીંયા ઊભી હતી તો તને સહન ન થયું ને તો અહીંયા આવી ગયો ઝઘડો કરવા માટે. ઝઘડો કરવા નથી આવ્યો, તને સમજાવવા માટે આવ્યો છું કે તું સમજ, આ બધું સારું નથી. સમજી ગઈ, તે કીધું ને બધું સમજી ગઈ. હવે જાને અહીંયાથી શાંતિથી ઊભા દે ને ભાઈ મને. તો હવે તું સમજી ગઈ ને તો બીજી વાર હવે કોઈ હારે બાંધીશ નહીં ને, મને પ્રોમિસ આપ. તારું કામ કરને, જાને તું અહીંયાથી. તારે હારે છે ને માથાકૂટ કરવી જ નકામી છે. તો શું કામ કરો છો? કઈ કઈને થાકી ગઈ કે મારી સાથે માથાકૂટ ન કરો, પણ બસ બધાને મારી જ સાડી કરવી છે. ભાભી, આ શું છે બધું? શું થયું મીરાબેન? શું થયું? શું થયું? તમને ખબર જ છે કે હું શું કહેવા માંગુ છું. હવે છે ને વધારે સતી સાવિત્રીના ઢોંગ તમારા બધા બંધ કરી દો. શું મારા ભાઈને કાન ભમેણી કરી છે કે હું તમારી સાથે ઝઘડો કરું છું એમ? તો અત્યારે તમે શું કરો છો મીરાબેન? અત્યારે મેં તમને શું કીધું તમારી સાથે ઝઘડો કરવા આવી ગયા? અને રહી વાત તમારા ભાઈની, આ ઘરમાં મારી સાથે કોઈ ગેરવર્તન કરે તો મારે તમારા ભાઈને જ કહેવું પડે ને, બીજા તો હું કોને કહેવા જાઉં? બસ હવે તમે છે ને તમારી લિમિટ માર્યો ને તો બહુ સારી વાત છે. આ તમારો સ્વભાવ છે ને મને ગમતો જ નથી. મારો સ્વભાવ તમને નથી ગમતો? હા. આ તમે કયો છો? હા. હે ભગવાન, આ તો સારી વાત છે. ઉલટા ચોર કુટવાળકો દાટે. મીરાબેન, તમે મારા સ્વભાવની ચિંતા મૂકી દો અને તમારો સ્વભાવ છે ને એમાં થોડોક ચેન્જીસ લઈ આવો તો તમને સાચું કહું ને લાઈફ જીવવાની બહુ મજા આવશે. બસ હવે તમે તમારું કરો ને તો મોટી વાત છે. મારા સ્વભાવ ઉપર ના જાઓ તો સારી વસ્તુ છે. તમે છે ને એક નંબરના બુદ્ધિ વગરના છો. મીરાબેન, બોલવામાં છે ને થોડીક ધ્યાન રાખો. કઈ નથી બોલતી એટલે શું મનમાં આવે એમ મને બોલી લ્યો છો? હું છે ને આ ઘરમાં તમારાથી મોટી છું, આ થોડીક મર્યાદામાં રહ્યો. હવે કહી દઉં છું. હા, નહીં તો પછી છે ને ભાભીને પણ ભાભીપણું કરતા આવડતું જ હોય. તો શું કરીશ તું બોલ? શું કીધું? તે સાંભળ્યું ને? એ જ કીધું. મીરા, જો તુકારા દેતા તને આવડતું હોય ને તો મને પણ આવડે છે એટલે આમ સમજી જજે. અને લાસ્ટ વોર્નિંગ આપું છું કે હવે મારી સાથે છે ને મિસબિહેવ ના થવો જોઈએ, નહીં તો હું સહન નહીં કરું. એમ છે ને મારી સાથે મિસબિહેવ કરતા પહેલા ધ્યાન રાખજે. મને તું કર આપે છે તું? મને મીરાબેન, શું થઈ ગયું છે તમને? બા, રવિ, એ બા, તારે જેને કેવું હોય ને એને કહી દેજે. જા, ચાલ, હું કોઈથી બીતી નથી. હા. બા, શું થયું બેટા? મીરાબેને આજે હદ કરી નાખી છે. મારી ઉપર હાથ ઉપાડ્યો, મને તુકારા ઉકારા દીધા અને મને ગળું પણ દબાવ્યું અને ન બોલવાના વેણ બોલ્યા. શું વાત કરસ તું? હા બા, સાવ આવી રીતના હોય. શું વાત હતી? કેમ હાથ ઉપાડ્યો એને તારા પર? બા, મને કાંઈ નહોતી ખબર. કંઈક રવિ એને કંઈક કીધું હશે અને સ્વાભાવિક છે બા. આજ રવિની બેન છે ને, રવિ એને ન કહે તો એને કોણ સમજાવે? તો ખબર નહીં, ની આવીને મારી સાથે ઝઘડો કરવા માંડ્યા. હું તો મારા રૂમમાં હતી, તૈયાર થતી હતી તો મને કે ભાભી તમે મારા ભાઈને ચાવી ચડાવીને તમે આમ કરો છો ને તેમ કરો છો ને મને તુકારા ઉકારા દેવા માંડ્યા ને મારી ઉપર આજે હાથ પણ ઉપાડી લીધો. બા, હવે તો હું થાકી ગઈ છું એનાથી. કેટલુંક સહન કરું? હું માં છું, મેં તો સહન કર્યું, પણ દીકરાને વહુ પર, ભાઈને ભાભી ઉપર આવું કરે? કાજલ, તને તો ખબર છે ને કે મીરાનો સ્વભાવ આવો થઈ ગયો છે. કોઈને છોડતી નથી, ન અહીંયા ન એના સાસરીમાં. પણ બેટા, તું તો આ ઘરની આબરૂ છે. તારા માવતરે કાંઈ વાત નહીં કરતી હો, નહીં તો આપણા ઘરની આબરૂ નહીં રહી. એના વતી હું માફી માગું છું તારી. બા, તમારે માફી નથી માંગવી, પણ હું સહન કરું એની એક કંઈક હદ કે કંઈક લિમિટ હોય. સાવ આવી રીતના હોય. મને ખબર છે વારંવાર મીરાબેન મારી સાથે આવું ગેરવર્તન કરે છે, છતાં પણ મેં મારા ફેમિલીમાં હજી સુધી કોઈને નથી કીધું અને એ ચિંતા તમે ના કરો બા, હું કોઈને નહીં કહું. કહેતી પણ નહીં બેટા. અને આજે છે ને હું મારા ભાઈને બોલાવી લઉં, એની સાથે બધી વાત કરી, મીરાને સમજાવી અને એને આપણે સાસરે મૂકી આવીએ સાંજે. આજે એનો ફેસલો આપણે કરી જ દઈએ. મને બેટા? ભલે બા. તું મનમાં નહીં લાવતી. મારો ભાઈ આવશે ને, મીરા એના બે શબ્દ સાંભળે છે તો એને સમજાવશે, જમાઈને સમજાવશે અને બધું થાળે પડી જશે. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. હો ને બા? મામા સમજાવશે, સમાધાન કરીને મીરાબેનને પાછા મૂકી આવશું. પણ આ તો વારંવાર થાય છે. આનો કંઈક સારો રસ્તો કાઢવો જ પડશે. મીરાબેનનો મગજ અને સ્વભાવ જો આને હા રહેશે તો આગળ જિંદગી કેમ હાલશે? બેટા, તું એટલું બધું નહીં વિચાર. મારો ભાઈ છે ને એ કંઈક તો સમાધાન કાઢશે જ. પણ એક કામ કર, અત્યારે બધી વાત છોડ, પહેલાં હું મારા ભાઈને ફોન કરું.
એ જો ક્યાંય બહાર નહીં ગયો હોય ને તો અહીંયા ચોક્કસ આવશે હો ને. હમણાં બપોરે જઈને ફોન કરું છું એને. હા જા મા દીકરો, તારું જે કામ હોય એ પતાવ. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું? જુઓ, તમે મીરાને ઘરે પાછી મૂકવા આવ્યા હોય ને તો જેમ આવ્યા છો એમ જ જતા રહેજો. મીરાનું અહીંયા કંઈ કામ નથી. કુમાર, તમે બધી વાત તો સાંભળો. હજી આટલો બધો ગુસ્સો છે એના પર? મમ્મી, સાંભળવા જેવું કંઈ રહ્યું જ નથી તો પછી શું સાંભળવાનું? અરે ભૂલ તો થાય, ભૂલ માણસથી જ થાય, પણ એને ભૂલને માફ કરે એ જ મહાન માણસ કહેવાય. અમે મીરાને સમજાવીને આવ્યા છીએ, હવે એ એવું કાંઈ નહીં કરે. સમજાવીને આવ્યા છો? હા, સમજાવી દીધી એટલે થોડા દિવસ સારું ચાલશે, પછી હતું એમનું એમ જ ને? નહીં, હવે એવું કાંઈ નહીં કરે જેનાથી તમને દુઃખ થાય. દુઃખ થવામાં બાકી શું રાખ્યું છે? અને એને કોઈ દિવસ પછતાવો થાય કે એનામાં કંઈ સુધારો થાય કે એનો મગજ શાંત થાય, આ વસ્તુમાં હું માનતો જ નથી અને એ ક્યારે શક્ય જ નથી. અરે અમે બધાએ સમજાવી છે, અને એવું થોડું જરૂરી છે કે પહેલાં જેવું વર્તન કરતી હતી એવું પાછું કરવા મળે. સુધરે તો ખરું ને માણાને, એને ખબર પડશે. હવે એને જ્ઞાન આવી ગયું, ભાન આવી ગયું છે એને. પણ એમ નહીં, તમે બધા શું માંડ્યું છે? એને એની ભૂલ કોઈ દેખાડશે નહીં કે એણે મારી ઉપર હાથ ઉપાડ્યો તો એમ? લો અરે સાંભળો, પણ એ એની ભૂલ હતી અને એની બદલે અમે બધાએ માફી માગીએ છીએ. તમારે કોઈને માફી માંગવાની જરૂર નથી. અને મેં એટલા દિવસથી એ જ રાહ જોતો હતો, અને પછી મેં અને મારા મમ્મીએ એવું ડિસિઝન લીધું છે કે હવે અમે છૂટું કરવા માંગીએ છીએ. ના કુમાર ના, આટલો મોટો નિર્ણય નહીં લ્યો. એ તો ઘર હોય ત્યાં ચાલ્યા કરે. ને મારી દીકરી સુધરી જ ગઈ છે. એ તો થોડો ગુસ્સો આવ્યો ને એટલે બોલી ગઈ. તો પછી એણે એકવાર પણ મને ફોન કર્યો, મારી માફી માગી? ના, એટલા દિવસ વીતી ગયા પણ એને કોઈ પછતાવો નથી થયો. એણે કોઈ દિવસ મારી રાહ પણ નહીં જોઈ હોય કે આદિ મને લેવા આવે કે ફોન કરે. હું રાહ જોતો હતો કે કદાચ મીરાનો ફોન મારા ફોનમાં આવે, પણ ના, એ તો શક્ય જ નથી ને. કુમાર, તમને એવું લાગે છે મીરાબેન પણ તમને યાદ કરતા હતા. મારા મોઢે અવારનવાર બોલ્યા છે. આજે મને યાદીની યાદ આવે છે. આજે સન્ડે છે, આજે અમે બંને ત્યાં હોત તો ક્યાંક બહાર ફરવા ગયા હોત, મૂવી જોવા ગયા હોત. અને આટલો બધો ગુસ્સો ના કરો. હું એમ કહું છું, ગુસ્સો કરવાની ના નથી, બંનેની ભૂલ હશે આમાં, પણ આવડો મોટો નિર્ણય ના લ્યો. થોડોક તો વિચાર કરો. પતિ પત્નીના સંબંધમાં તો આવા ઝઘડા, નાના મોટા ઝઘડા તો હાલતા જ હોય, પણ એમાં કઈ વાત એટલી બધી થોડી વિસરાઈ નખાય કે છૂટાછેડા લગી આવી જાય. જુઓ, તમે લોકો આ બધું મને સારું લાગે એટલા માટે કહો છો, પણ હવે મને કોઈ જ ફરક નથી પડવાનો. ના કુમાર ના, એવું નહીં કહો. તમને સારું લગાડવા શું કામ કહીએ? અમારી દીકરીનું ઘર ભાંગે એમાં અમે થોડા રાજી હોઈએ. અને હવે આ ઉંમરે અને લગ્ન જીવનના આટલા વર્ષો કાઢ્યા પછી તમે બીજે કેવી રીતે સુખી થઈ શકશો? અને એ પણ કેવી રીતે થઈ શકશે? જો વાત કરવાથી અને સમજાવટ કરવાથી બધું પતી જતું હોય તો એ જ સારું છે ને. મમ્મી, તું શું રોવે છે? કઈ વાતનું રોવું આવે છે તને? બરાબર જ તો કે છે ને, આમે અમારે બનવાનું તો છે ને આખી જિંદગીમાં. એની કરતાં બરાબર છે કે નોખા જ થઈ જઈએ. મારો સામાન પડ્યો છે ને એ પેક કરવા જાઉં છું. તમારો ફેસલો મને સંભળાવી દેજો. મીરાબેન, વાત તો સાંભળો. હા, નહીં સમજે મમ્મી. તમે રોવોમાં કંઈક રસ્તો નીકળી જશે. કુમાર, તમે તો સમજો. અરે એનું તો મગજ નાના બાળક જેવું છે, પણ તમારે તો સમજવું જોઈએ ને. હા, માનું છું તમને પણ ગુસ્સો છે, પણ થોડુંક લેટ ગો કરો અને આવડો મોટો નિર્ણય વિચાર્યા વગર ન લ્યો. વાત એટલી બધી વિસરી ગઈ છે ને આ મારી બેનના આંખમાંથી આહુડા જોઉં છું ને ત્યારે હવે મને મારી ભૂલનો પસ્તાવો થાય છે. તમારી ભૂલ? હા, તમે શું કહેવા માંગો છો? કંઈ સમજાય એમ કહો ને. જ્યારે એ મારી ઘરે રહેવા આવતી ને ત્યારે એ રમતી, મારો છોકરો અને અમારી ભાણકી.
બે એવા હળી મળીને રમતા. હું અને તમારી મામી તો બહુ રાજી થતા બેને જોઈને. પણ એકવાર એ પેલી નાની સાયકલ આવે ને એ લઈને આમ શીખતી હતી અને અચાનક સાયકલ સ્લીપ ખાઈ ગઈ અને એ પડી ગઈ ભાણકી અને અહીંયા એના માથામાં વાગ્યું. થોડુંક લોહી નીકળ્યું અને હું અને તમારી મામી ગભરાઈ ગયા. પછી ત્યાં કે નાના ડૉક્ટર પાસે લઈ ગયા અને પાટાપિંડી કરાવ્યા. પણ તમારા મામી બી ગયા હતા. એ કે તમે તમારી બેનને નહીં કહેતા, જો એને કહો ને તો એ વધારે દુઃખી થાય અને બીજી વાર અહીંયા આવવા નહીં દે. અને કોઈ મોટા ડૉક્ટરને ત્યારે મેં બતાવ્યું નહીં. અમારે એમ કે સારું થઈ ગયું છે, પણ જ્યારે આ બધું એનું વર્તન હું જોઉં છું ને ત્યારે મને એ બધા દિવસો યાદ આવે છે. આનું મેન કારણ હું જ છું. જો મેં ત્યારે એને કોઈ સારા મોટા ડૉક્ટર પાસે બતાવ્યું હોત ને તો એને આવી દશા ન હોત. એટલે હું જમાઈ તમારા હાથ જોડું છું. એ એક રોગી છે, એને કોઈ મગજના ડૉક્ટર પાસે આપણે ઈલાજ કરીશું ને તો એ સારી થઈ જશે. હા કુમાર, તમે આવું વર્તન નહીં કરો એની સાથે. નવીન તો આ વાત સાંભળીને લાગે છે કે આપણે બધા આટલા દિવસથી એમ વિચારતા હતા કે મીરાબેનનું મગજ બહુ ગરમ છે અને એનું વર્તન સારું નથી, એનો સ્વભાવ ઉકળાટવાળો છે કે કોઈ પણનું સાંભળતા નથી. પણ આજે આ વાત સાંભળીને બહુ દુઃખ થયું કે એમાં એનો પણ વાંક નથી. નાનપણમાં થયેલી ભૂલ આવડું મોટું રૂપ લઈ લેશે આપણે પણ નહોતી ખબર. અને કુમાર, હવે તમને અમે લોકો હાથ જોડીને વિનંતી કરી છે કે સારા ડૉક્ટરને બતાવશું, અમે પણ તમારી સાથે રહેશું એમાં, પણ મીરાબેનને જાકારો ન દો, એમાં એનો કોઈ વાંક નથી. હા કુમાર, આપણે બધા મળીને મીરાનો ઈલાજ કરશું અને એને સારી કરી દેશું. બાકી મારી દીકરી ભોળી છે, એ અમારી સાથે પણ આવું કરી બેસે છે. એવું નથી કે તમારી સાથે કંઈ ગુસ્સો છે કે કંઈ છે. મારી સાથે, કાજલ સાથે, એના ભાઈ સાથે, બધા સાથે આવું કરે છે. હું હમણાં કંકોત્રી આપવા આવ્યો ત્યારે તમે જોયું ને એનું વર્તન. ફાવે એમ બોલતી હતી ત્યારે મને થોડો કણસાર તો આવ્યો જ કે નક્કી આ જે મેં ભૂલ કરી છે ને એના લીધે જ આ બોલે છે આવું, નહીંતર એ આવી નહોતી. એટલે હું હાથ જોડું છું. આપણે કોઈ એને મગજના ડૉક્ટરની તપાસ કરાવશું એટલે એ જેવી હતી એવી સારી થઈ જશે. સાચી વાત છે તમારી. એનો મગજ જ્યારે હોય ત્યારે ગરમ રહે છે. ઘણીવાર મને પણ વિચાર આવતો કે આવું તો કેવી રીતે શક્ય હોઈ શકે. પણ તમે આ વાત કર્યા પછી લાગે છે કે ખરેખર એને કંઈ પ્રોબ્લેમ છે, તો જે આવું કરતી હોય ને. મેં એને ડિવોર્સ આપવાનું કહ્યું છતાં પણ એ ગુસ્સામાં જ હતી, એને કોઈ જ ફરક નથી પડતો. હા, બાકી હું છૂટું કરવા તો માગતો જ નથી અને હું મીરાને પ્રેમ કરું છું. હું એને કઈ રીતે મૂકી શકું? પણ મને એમ હતું કે કદાચ મારું આવા કહેવાથી એ ઢીલી પડશે, માફી માગશે. પણ એવું તો કંઈ ના થયું. ઉલટાની કહે છે કે જે સામાન બાકી છે બધો ભરી લો. કંઈ નહીં, હવે મને લાગે છે કે એની સાથે આપણે જ પ્રેમથી રહેવું પડશે. આપણેથી પ્રેમથી રહીએ તો એ પ્રેમથી રહેવું અને દવા ચાલુ હશે એટલે 100% સારી થઈ જશે. હા, કેમ નહીં. શહેરના સારામાં સારા ડૉક્ટર પાસે આપણે એની તપાસ કરાવીશું અને એનો ઈલાજ કરાવીશું. મને વિશ્વાસ છે કે એને જલ્દી સારું થઈ જશે. ત્યાં સુધી એની સાથે હું ખૂબ જ પ્રેમથી વર્તીશ. એ ગુસ્સો કરશે તો પણ હું દાંત કાઢીને વાત જતી કરી દઈશ. અને હવે તમે લોકો જરાય ચિંતા ના કરો અને તમે રડો નહીં. બધા સારાવાના થઈ જશે અને મીરા હવે અહીંયા જ રહેશે.